गुड मॉर्निंग, जय श्री कृष्णा। कैसे हो सब? अच्छे से मज़े में ही होंगे मेरे प्यारे बच्चे, हैं ना। लेसन नंबर 4 पूरक वांचन में जो लास्ट लेसन है वो आज हम पढ़ेंगे, जिसका नेम है વેલજીની દીકરી। એના લેખક છે માવજી મહેશ્વરી। ચાલો હવે આ લેસનની અંદર આપણે શું શીખવા લાયક છે આપણે જોઈએ। 5 દાયકા પહેલાંની આ વાત છે। એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા। મેઘરાજા રૂઠ્યા હતા એટલે આ કચ્છની અંદર કોઈક વાર વરસાદ પડતો પણ ન હતો અને કોઈક વાર વરસાદ ખૂબ પણ પડતો। પણ આ દુકાળ એટલે વરસાદ ન પડવો। વરસાદ ન પડે એટલે શું થાય? દુકાળ પડે, અનાજ પાકે નહીં। એટલે આપણું જીવન શાના ઉપર આધારિત છે? અનાજ ઉપર, ખેતીવાડી ઉપર। અને ખેતીવાડી કેવી રીતે થાય? વરસાદથી। 3 ચોમાસા કોરા ગયા। 3 ચોમાસા મતલબ કે 3 વર્ષથી વરસાદ ન આવ્યો। કેટલા? 3 વર્ષથી વરસાદ બિલકુલ ન આવ્યો। ચોમાસું આવે પણ વરસાદ ન આવે એટલે ચોમાસા કેવા જાય? કોરા કોરા। વાટ જોઈને લોકો થાક્યા, પણ એ ન આવ્યો તે ન જ આવ્યો। કોણ? વરસાદ। લોકો કઘરતા કે હે ભગવાન, વરસાદ લાવો, વરસાદ આપો, પાણી આપો, પણ વરસાદ આવ્યો નહીં। આમે કચ્છમાં તો ટાણાસર ન જ આવે, પણ આ વખતે તો ખરો રીસાયો। આમે કચ્છની અંદર બહુ લેટ વરસાદ આવે અને આવે પણ થોડો આવે, પણ આ વખતે તો ખૂબ જ રીસાયો। પણ વરસાદ। મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો। મલક એટલે આ જે વિસ્તાર હોય કચ્છનો એને મલક કહેવામાં આવે। અને આપત્તિ આવી પડે ને, આપણે 1 વર્ષ વરસાદ ન આવે તો પણ કેવી આપત્તિ આવી પડે, એમ આ મલક ઉપર આપત્તિનો ઓછાયો મંડાયો। આપત્તિ આવી। ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા। જેમ કે આપણને કોઈ ચીજ વસ્તુ ન મળે, લોકડાઉનની અંદર એ આપણે જોયું છે કે ઘણા ખરા વિસ્તારોમાં દૂધ, શાકભાજી, આવા ખાદ્ય પદાર્થો પહોંચી શકતા નહોતા। અને ઘણા લોકો જે મજૂર વર્ગ હતો કે જે પોતાની રોજીરોટી હરરોજ કમાઈને ખાતા હતા, તો એ લોકોનું કામ બંધ થઈ ગયું હતું, ધંધા બંધ થઈ ગયા હતા। તો એ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો ઘણા બધા લોકોએ એ લોકોને હેલ્પ પણ કરી હતી, હે ને। એ આપણે આ 2020 યરમાં આપણે જોયું, હે ને। તો આ દુષ્કાળના ડાકલા વાગતા હતા એટલે ઠેર ઠેર દુકાળ પ્રસરી રહ્યો હતો। ખાવા માટે શું ના જોઈએ? શાકભાજી, અનાજ, દૂધ, આ બધું જ જોઈએ, પણ આ બધું મળે નહીં એટલે શું થાય? તંગી વર્તાવા લાગી। સીમ ઉજ્જડ બની ગઈ હતી। જે ગામની સીમ હોય એ ઉજ્જડ બની ગઈ હતી। વરસાદ ન આવે તો ઘાસ ઉગે ના ઉગે, એટલે કેવી બની ગઈ હતી? ઉજ્જડ। લીલપનું ક્યાંય નામ નહીં, લીલોતરી ક્યાંય દેખાતી નહોતી। ઢોર ઢાંખર બિચારા ક્યાં જાય? માણસોને જ ખાવાના ફાફા પડતા હતા, ત્યાં ઢોરની તો વાત જ શી કરવી? ઢોર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા। કેટલાક ઢોર પાંજરાપોળને હવાલે મોકલી દીધા, તો કેટલાક મોતને ભેટ્યા। ખાધા પીધા વગર શું થાય? મરી જ જાય ને ઢોર તો। લોકો ખાણેતરે મજૂરી જવા લાગ્યા। લોકો બધા મજૂરીએ જવા લાગ્યા। આ ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ। ખાણેતરું એટલે જ્યાં માટી ખોદાતી હોય તેવી જગ્યા। એ સમયનું એક નાનકું ગામડું। ગામની સમ ખાવા પૂરતી 4 વાડીઓના કૂવા ડૂકી ગયા। શું થયું?
એ સમયનું એક નાનકડું ગામડું હતું. હવે આ ગામની સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા ડૂકી ગયા. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા. જે કુંડીઓ પાણીથી છલકાતી એમાં ધૂળ ભરાઈ ગઈ હતી. આ દુષ્કાળ પડ્યો. આ જે ખેતરના કૂવા હતા એ છલોછલ રહેતા હતા, પણ અત્યારે સુકાઈ ગયા છે. અને એક કુંડી જે પાણીથી છલકાતી હતી એમાં તો ધૂળ ભરાઈ ગઈ. કેમ? વરસાદ નથી આવ્યો તેથી. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. શું બચ્યું હતું? જીવરાજની વાડી જ. જો કે વાડી તો કહેવા પૂરતી હતી. કૂવો હતો અને લીમડાના 2-4 ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા. આ તો કહેવાની વાડી હતી, પણ વાડીના જોડે જ કૂવો હતો. અને એટલું ખરું કે આ દુકાળે તો ધરતીના ધાવણ સૂકવી નાખ્યા. ધરતીના ધાવણ સૂકવવા એટલે બિલકુલ પાણી ન હોવું, ભૂગર્ભ જળ. આ જે ભૂગર્ભ જળ જે આપણે અત્યારે મેળવી રહ્યા છીએ, પાણી આપણે પીએ છીએ, એ ક્યાંથી આવે છે? ભૂગર્ભમાંથી. ભૂગર્ભમાંથી પાણી ક્યારે આવે? વરસાદ જમીનમાં ઉતરે એટલે આપણે કૂવામાંથી પાણી આપણા ઘરે આવે છે, હે? છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. કોઈક એવું કારણ હતું તો આ જીવરાજનો કૂવો જે હતો એમાં પાણી હતું, આવ જીવતી હતી. એટલે કંઈક એવું હતું કે જેના લીધે આ પાણી આવતું હતું. 2 દિવસ માંડ 5 એકર જમીન પી શકતી હતી. 2 દિવસે માંડ એ થોડીક જમીન હતી એને પાણી પહોંચી શકતું હતું. જીવરાજે પોતાના બળદ સારું 4 વાવેલી. શું વાવેલું? 4 વાવેલી. કોના માટે? બળદ માટે. ઉજ્જડ સીમને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. આજુબાજુ તો ખૂબ જ વેરાન જગ્યા અને દુકાળ્યું વરસ એટલે તો બહુ જ ધ્યાન રાખવી પડે ચોરની. અને રખડતા ઢોળ કે રોજડા પણ ભેલાણ કરી જાય. રખડતા આમ તેમ રખડતા ઢોળ હોય, કેમ કે દુકાળ પડતો હોય, કોઈને ખાવા ન મળે તો શું થાય? ચોરી થાય, લૂંટફાટ થાય ને. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. જીવરાજ કેવો હતો? એક સામાન્ય ખેડૂત હતો, પણ એની પાસે શું હતું? દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો. આપણી ભાષામાં કહીએ તો એક નેક ઇન્સાન, પ્રામાણિક. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન નહોતા. એટલે આ ભાઈને સંતાન નહોતું, કંઈ બાળક નહોતું. વખત જતાં જીવરાજ પોતાના ઢોર ઢાખરને જ સંતાન સમજવા લાગ્યો. આપણે કોઈ પણ સજીવ જોડે રહીએ તો એ આપણું સંતાન હોય એટલો આપણને પ્રેમ ઉભરાઈ આવે છે. અને ઢોરને પેટના જણ્યાની જેમ સાચવવા લાગ્યો. કેવી રીતે સાચવવા લાગ્યો? કે જાણે પોતાએ જ જન્મ આપ્યો છે એમ આ ઢોરને સાચવવા લાગ્યો. એણે તો પોતાના 2 બળદના નામે પાડેલા. આ 2 બળદના નામ પણ પાડેલા. એકનું કેસર અને બીજાનું કાનુડો. કેવા સુંદર નામ છે, હે? કેસર ને કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પણ કરતો. બળદો સાથે એ વાતો પણ કરતો. બળદો સાથે શું કરતો હતો? વાતો કરતો હતો. અને જેમ આપણે બાળકનું લાલન પાલન કરીએ, નવડાવીએ, ધોવડાવીએ, ખવડાવીએ, એમ એ પોતાના બળદોની સંભાળ રાખતો હતો. વટેમાર્ગુઓને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. લાગે ને કોઈને?
કે આ તો કંઈ એનું બાળક થોડું છે, તે બાળકની જેમ પ્રાણીઓને પણ એ નવડાવવા ધોવડાવવાનું કાર્ય કરે છે. તો બીજા જે આવતા જતા લોકો હતા એને શું લાગતું હતું કે આ જીવરાજનું ખસી ગયું લાગે છે. 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાગી નાખી. 3 વર્ષથી દુકાળ પડતો. આપણને તો ભગવાને ખૂબ જ સારું આપ્યું છે કે આપણે બધા જ પ્રકારના ખોરાકો ખાઈ શકીએ છીએ, પાણી પી શકીએ છીએ, દૂધ પી શકીએ છીએ. તો આપણે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ ને. સૂકા મેવા, ફ્રૂટ, શાકભાજી, કઠોળ, અનાજ, તમામ પ્રકારના ખોરાકો આપણને મળે છે, હે ને. તો આ 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાગી નાખી હતી. ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાંખર કાઢી નાખ્યા. તો પોતાને જ ખાવા માટે કંઈ ન હોય તો ઢોરને શું રાખે? એક જીવરાજ જ હિંમત ન હાર્યો. કેમ કે એને પાણી હતું. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યું કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો. કે આ બળદોને પાંજરાપોળમાં મૂકી આવો ને તમે શાંતિથી બેસો. પણ જીવરાજ એકનો બે ન થયો. તેણે લાગણી ભીના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. હું જીવતો છું ત્યાં લગી એમને આંગણેથી નહીં કાઢું. કે આ કેસર અને કાનુડો તો મારા દીકરાઓની જેમ છે. આ બંનેને હું જીવીશ ત્યાં સુધી તો નહીં જ કાઢું ઘર આંગણેથી. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. હું અહીંયા ભાતું દેવા નહીં આવી શકું એમ. કંટાળી જાય ને, જેને ગમે જ નહીં એ શું થાય, એને કંટાળો આવે. જીવરાજે જીભાજોડી ન કરી. તેણે વગડામાં વાસ કર્યો. શું કર્યું? પત્ની કંટાળી ગઈ હતી, પણ એને બળદોને તો ખૂબ જ પ્રેમથી લાલન પાલન કર્યું હતું. અને આવા દુષ્કાળના સમયે બળદોને એ દૂર કરે એ એનાથી સહન નહોતું થતું. તો એ પત્નીથી દૂર વગડામાં મતલબ કે ખેતરમાં રહેવા જતો રહ્યો. માગશર મહિનો બેઠો, બહુ જ ટાઢ પડતી, જેમ કે અત્યારે ઠંડી ખૂબ પડે છે એમ. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ નહોતી. વાવવા ખાતર જ વાવેલા એરંડાના પાન બળદોને નીરવા થતા હતા. એમ જ એને વાવ્યા હતા, પણ જે એના પાંદડા હોય એરંડાના તો બળદોને ખાવા માટે ચાલતા હતા. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોક સરવડાટ થાય છે. રાત્રે જીવરાજને એવું લાગ્યું કે કશોક સરવડાટ થાય છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું. કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. શું કરી રહ્યો હતો? કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. તેને વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? થાય ને કે મારા જ બાળકો ભૂખ્યા રહેશે, આ રીતે કોઈ ચોરી કરી જશે તો મારા બળદ શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે. મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો તે ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ ભેલાણ કરે. બીજી બાજુ એવો પણ વિચાર આવે કે હું એને ન બોલું તો એ કાલે પણ લઈ જશે. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદોનો ને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગળમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા છે. કાલ કોને દેઠી છે? વાહ વાહ જીવરાજ.
પોતાના બળદનો વિચાર, પેલા માણસનો વિચાર. હવે આ મનોમન ગળમથલ ચાલવા લાગી. લાકડી મૂકી દીધી અને કહેવા લાગ્યો પોતાની જાતને, હશે પોતપોતાના કર્મ લઈને આવે છે. પોતપોતાનું કર્મ જે વ્યક્તિનું હોય છે એમ જ એ ભોગવે છે. કાલ કોને દીઠી છે, કાલે કોણે જોઈ છે. આજે જ જો ભગવાનની ઉપરથી સ્વિચ દબી જાય તો હું પણ આ બોલતા બોલતા ઉપર જ ભગવાન જોડે જતી રહ્યો ને. આ કાલ કોણે દીઠી છે, જાણે કશું જ જોયું ન હોય એમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો. આ જીવરાજે કશું જ જોયું ન હોય એમ માથું ઓઢીને ગોદડું તાણીને સૂઈ ગયો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો જ રહ્યો. આગંતુકના જવાનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો. જે આવ્યો હતો એનો અવાજ પણ, પગનો અવાજ પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે, કેટલો દુખ્યો હશે. બસ આવા જ વિચારો આ જીવરાજને આવતા હતા. ઊંઘ તો ન જ આવી. ચાલો હવે આગળનું જે લેસન બાકી રહ્યું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે આ પાઠ ખૂબ જ સુંદર રીતે એનું વાંચન કરવાનું છે. તો કરશો ને? વેરી ગુડ.